જેને ધણી જેને ધણીના ઓળખો છે ને એને જોઈ ડખો બાકી કોઈક આવે કે એમની મન કહો તો સમજી લેજો પૂરું થઈ ગયું પેલા ખાટલા બેઠા હોય કોઈક ત્યાં ફલડા પૈસું ગયા છે તો પાછું કોણ છે મંકો જો બહાર આવી જાય કાયકા એ નગરની અંદર ધણી શું કરી શકે એકો રાજાએ એ નગરમાં ઘેર ઘેર કૂતરા પાડેલા નગરમાં ઢંઢેરો પીટાઈ કાચની બારીઓ કરી 10 અલગ અલગ રૂમ બનાવ્યા નગરમાં ઢંઢેરો પીટાય ઓમાં કૂતરો પૂરવાનો અને સવારે જેનો જીવતો નીકળે 1 લાખ લાખ લેવા પણ ના જાય ભાઈ સુંદર બાપુએ ગિરધારી બાપુએ વાત કરી હતી કે શિવક દેવક પાછું ના રે ગુરુ પોતાનો લે નહીં પણ અખતરા કરી જોજો ઓળખવા હોય તો બાપુ કરવો પડે સંતો બોલ્યા છો નહીં અરે વાહ કરવો નગરમાં ઢંઢેરો પીટાયો હું લઈ જાય તો લે પેલા આવ્યો તો રાધા થઈ તો જેને લાગી નંબરનો ધણા 8મા દાડે ઓનો વારો 9મા દાડે પણ જેનો હવારે એવો નો બહાર આવે એને હો અરે દરેક કૂતરા લઈને જાય 10 રૂમો નાની આવડી બનાવેલી અંદર આઈના કૂતરાનો પડે અને હવારમાં ઘાટે એટલે મળ્યો જેમ કે અમે આઈના હતા તે ભસી બટકો ભરી દોત ને બોત બોલ હવાનો થોડે કાઢું મળ્યો પડ્યો 1 દિવસ 2 દિવસ 4 દિવસ 10 દિવસ નીકળી ગયા કોઈ કૂતરો જીવતો ના પણ એક સંત હતા અને એમની ઝૂંપડીએ કૂતરો અને એને એ તો ચાહતા નતા પણ બીજાને કીધું બાપુ તમારો કેવો છે એ ખબર પડે બાપુના કૂતરા લઈને ગયા 10 પૂર્યાનો 4થા નંબરનો બાપુનો કૂતરો વીડીમાં બધા શેજો રાઉન્ડ હતો બધાએ 10 પૂર્યા હતા ને બધા 9 મરેલા ને એટલે બાપુનો એવો લેવો બાયો રાજાએ કીધું મારા વાલા આ શું કરે નહીં સમજ નહીં પડતી કૂતરાને સમજાઈ જશે આવા સુખી મોહના કૂતરા મરી ગયા ના એક સંતનો કૂતરાને ઉપદેશ કર્યો છે શું તાણે મહારાજ રાજા તો ને અહીંયા સંત નહીં ગયા નેપા વણકરને ગોહિલવાડનો ધણી રાજા ગોહિલવાડનો ધણી એને એમના પ્રધાનજીએ કીધું મહારાજ આપણા ગામમાં પેલો નેતા વણે છે ને નેપો વણકર કે હા કે એને ભગવાન મળ્યા કે ના હોય કે આખા નગરમાં વાત થાય કે ધડો આપણે નક્કી કરી આવો રાજા સેનાપતિ ભગવાન સૈનિક લઈ નીકળ્યા એ એમનો મેલો હતો એ મેલા આગળ આવી અને બીજું નેપા વણકરનું ઘર કે બાપુ અંદર છે પણ ઘોડો જ આવ્યો નહીં રાજા અહીંયા ઉતરી ગયા ગોહિલવાડનો ધણી રાજા પ્રધાનજી સેનાપતિ રેડુભાઈ નેજા બેઠા નેજા વણે નેપો ભગત અને અહીંયા જઈ પૂછ્યું બાજુ કે નેપા ભટકરનું ખર્ચો છે કે આ નેજા વણે રાજાએ એમ કીધું તમારું નેપો કે હા કે તમને ભગવાન મળ્યા કે હા બાપુ અને રાજાએ પ્રશ્ન કર્યો એની સાબુતી શું
હે કે એની સાબુતી શું તમને ભગવાન મળ્યા મળ્યાની સાબુતી તારવી દો ને તને પોવળ તો એટલું જ બોલે તો બાપુ ગોહિલ વાડથી તું આટલે ઉધી આવ્યા હોય તો એનો ફરમણ ના દોય મને મળી ગયા બાકી હું આવું ને તો લાઈનમાં ન રહું તો મને દર્શન ના થાય અને તું હેડીને મારા ઓગણે આવ્યો હોય તો મને મળી જાય એની સહયું થઈ ગઈ ઓમાં કહેવાનું ના આવે એ મહાપુરુષને ઓગણે રાજા થાય છે આ પુત્રાને તમે બધાના મળી જાય તમારું નામ હોય એક કલાક કે ગાડ્યો કોઈ તાણે મહારાજ એવું કીધું સંતે કે બીજા કૂતરા દર્પણમાં એને જોઈ પછી મારા કૂતરાને કોઈ સંતો આવે ને અને તિલક કરે એ વખતે હું એ કૂતરાને એક તિલક કરું અને મારો પુત્ર હોય ફરી અહીંયા 10 અરીસા છે એ મારો પુત્ર જોતો તો કાંઈ ચોલ્લા વાળો મું મારા પુત્રો છે તમે પુત્રો કહો છો પણ એક વફાદાર પ્રાણી છે હું એને તિલક કરતો સંતો સાધુ આવે પૂજન થાય ને પછી એને તિલક કરતો અને પછી ફરને લાઈના હમણાં જઈ હોત તો એને એમ થતું કે તિલક વાળો હું સુધીતો નહીં બહાર એટલે તમે એને મોય પૂર્યો ને તો એને જોયું કે આ તો હું છું કે એને આરંભ જ કર્યો એને ભગવાન ના કર્યો ભગવાન